હંમેશા છે ને 3 ફિંગર નહીં તો 4 ફિંગરનું માપ રાખવાનું, બરાબર? એટલે આનું હાફ તો અહીંયા ગણાય, પણ આ થોડું અહીંયા રાખવાનું. પછી આ દોરો લેવાનો અને આ ડબલ દોરો લીધો છે, આવી રીતે આમ પકડવાનું. આ પછી આ બે છે ને આંગળી, એનાથી આ અંદરની સાઈડ આમ ફોલ્ડ કરવાનું. આમ જ્યારે હું આ ફોલ્ડ કરીશ ને ત્યારે આ થંબ અને આનાથી પકડી લઈશ. આમ છોડી દીધું. આ જગ્યાએથી નહીં ખસવાનું, આને હું ફેરવીને આ બાજુ લાવીશ. એટલે આ અંગૂઠો લીધો, એનાથી અંદરની સાઈડ પહેલાં એકવાર અંદર આખું ફેરવી દેવાનું, બરાબર? જગ્યા આની આ જ છે. હવે ખાલી આના ફરાઈશ. આમ ખબર પડી? આટલું ફરી ગયું. હવે આ ફિંગર નાખીને આમ ખેંચી લઈશ, એટલે આ થોડું લાંબુ થયો. હજી મારે પાછળથી પતલું કરવું હોય તો આમ અંદર ફેરવીશ. અહીંયાથી ટાઈટ કરશો તો નહીં ફરે. પછી આ પાછું રેપર અંદરથી ખેંચવાનું આમ કરીને, પછી બસ, પછી આમ પકડવાનું. પછી જે આપણે સાલો ટેપ કટ કરીએ ને એવી રીતે આટલી કટ કરી આમ લગાવ્યું અને આને ગોળ ફેરવી દેવાનું. આમ છો તો દીદી માર તો સ્વેટર. અને આ બીજી અહીંયા આવી. પછી આને ખોલી દે એટલે આ હોલ થઈ જશે.